જમવામાં મારે ગુવારનું શાક નહીં હાલે ને નહીં હાલે. મારી એને ખોટી બીજી મગજ મારી નહીં. ઓકે કહી દઉં છું. ગુવાર ઉપર ખોટી દાયત કાઢવાની થતી નથી. નહીં હાલે નહીં જ હાલે. ઓકે હાલે કે ન હાલે મેં કોઈને પૂછ્યું નથી. મેં બનાવવું હું જેને ખાવું હોય ને એ બપોરે રસોડામાં આવજો અને બાકીના બધા તમારે ત્યાં આવવું હોય ને નીકળજો. પણ નથી ભાવતું તો નથી ખાવું. લ્યો તો શેનું દૂધી દાળનું બનાવું? હરગવો લાવ્યો છો. ઉનાળામાં હરગવો ખાવ, ઉનાળામાં હરગવો બેસ. ઓકે તો હરગવાની કઢી કરો ને કરો. એક દી હરગવો ખાવો, એક દી ગુવાર ખાવો, એક દી બટેટો ખાવો. કઈ નક્કી થાય હે? પેલા લારી આવી તો કે ગુવાર લે, એટલે ગુવાર લીધો. કઈ મફત બીટાઈ હે? હા ભાઈ તમારા હાટો કીધું હતું કે મારા એક હાટો તે પછી તમારે ગુવારનું શાક ખાતું બંધ ન થવાનું હોય. આ ગુવારનું ભરીને શાક કરવાની હોવા ખડીએ. હું ભરાય ગુવારમાં? ગુવારમાં ભરોય હું તો હું તને કહું શાક બનાવતા આવડે છે તને? હું આ ભરેલ તલનું શાક બનાવતા આવડે છે તને? હા. કઈ રીતે? એમાં ના આવડે. તમારે ખાવાથી મતલબ કે પંચાયત થી મતલબ? મારે બપોરે હરખવાની કઢી જોય. ઓકે આય કાઈ એની નવરાઈ નથી. આજે બપોરે ગુવાનું શાક ખાહે જેને ખાવું હોય એટલે હું અનશન ઉપર બેહી જવાનો છું. પછી મને કઈ ન કહેતી. ઓકે ઘરમાં શાક આવતું જ બંધ થઈ જાય. હા તે વાંધો નહીં. અમારા હું આજ તે ભગવાને ભાંગી નહીં ખાય. ભગવાને 2 હાથ દીધા એનો ઉપયોગ કરશું. મને કઠોળ ભાવે છે. હું કઠોળ નું કરીશ. ઉનાળામાં કઠોળ ઓછા ખવાય કારણ કે સુકેલું શાકભાજી ખાવાથી ગેસ, એસિડિટી અને કબજિયાતનો પ્રોબ્લેમ વધુ રહે. એટલે ઉનાળામાં પાણી એક તો આમી શરીરમાં ઘટતું હોય ને કઠોળ નાખો એટલે ડબલ ઘટે ને માંદા પડવી. આ એ મારે ભલે ઘટે. એ તમારી એક હાટું હોય કે મકર બા સડાઈવા કરવાના કુકરના નવરાત સીવી. એ કરવું પડે. ઓકે હું નહીં કરું. તો હમણાં કહું એને બોલાય. કા માર બા હુકમ ના આવે. કા કઈ એની ગગી પણાવી તારે બહુ ઠેરાવ નતો કર્યો કે હું ભેગી આવી તમારે રસોઈ કરવા? હા તે એને એવો ઠેરાવ નતો કર્યો. હા કે તમે વિશાલ ધ્યાન રાખજો. મારે ગગી લવા વળતા બંધ થઈ જતા હોય તો બકબક કરવા જ ન ગુડાવાય. તો હુકામ લોહી પીવો છો? હું કોઈ લોહી નથી પીતી. ગોરો સલી ગયો ખબર નથી પડતી કે બંધ કરી દઉં એમ. ગોરામાં ગંગાજી આવ્યા હોય ને અહીંયા મોર વાતુડી ન્યુ થાય. અમે ઈ જ કહી છે. બેહી ગયા છો સોફે ગુવાર બીટવા. બધું કામ હેઠે કરવાનું હોય. કા ટોડલે સડીને બે હવા જોઈએ તો તમારે એને ટોડલે બેઠો રે મોર. તમારે માળાનો અવતાર જ ન લેવાય. તમારે મોરનો અવતાર લેવાય. ટોડલે બે તો મોર જ બની સાવતે ભાવ જોજો. કેમ? કા કેમ તમને હું વાંધો? હજી તું એમ કહેતી હતી કે મારે હાથ ભાવ તમારી હેરે કાઢવા. તો તાર હાથ ભાવ માણાના કાઢવા પડે ને. લે એટલે તમે હું હાથે હાથ ભાવ માણસ જ બનશો? એ તારે મોર નો બનવાનું હોય, તારે ઢેલ બનવાનું હોય. હે મારી ઢેલડી એમ બોલશો ને પછી? હે એમને લગ્ન પહેલા તમે એમ કહેતા હતા કે મારા મલક નામે નારાણી. અમારે ઓલી કઈક મેળ્યું છે ને એવું. તમારે પતરાવાળા મકાન છે. કોને કીધું પતરાવાળા? આ બતાવું નરિયાવાળા છે. નરિયાવાળા. હા ઈ જ કહું. તમે તેમ કહેતા હતા કે મેળી એ મોર ટોડલા બોલશે અને આપણે તો પણ નડિયાવાળા મકાન છે. તમારે હું નડિયા ઉપર ઠીરીક પછી હેને અમારા ગામમાં દેકારો બહુ થતો ને. ઘરે મોરલા હતા. દેકારો થતો ને પછી ગામ હૈયારે સમજણ કરીને સોરે એક મોરલો બેહાર દીધો છે. ઈ 12 વાગે ને બપોરે 3 વાગે 5 વાગે 6 વાગે બોલ્યા કરે મોરલો. ઈ રામ કથા કૃષ્ણ તમારે કાંઈ બોલવાનું થતું નથી. થાળીમાં આજે આવે એમ હે હરગવાની કઢી, હાંજે આવી છે ગુવારનું શાક, ખીચડી, અટાણે હે દાળ ભાત, રોટલી. તમારે ખાવું હોય તો ખાવ અને હોકર હે ને ભૂખા રહ્યો.